બા આ જુઓ કહડ બાપુનો કાગળ આવ્યો છે. વરસાદનો કાગળ. બા શું લખ્યું છે? ગંગા, કહળનો સંદેશ છે કે એ હજુ 60 દિવસ પછી આવશે. વાહ ગંગાબા, આ નિયમો લખીને તમે અનેક પરિવારનું માર્ગદર્શન કર્યું છે. ગંગાબા, આ તમે જે નિયમો લખ્યા ને એમાં અમને સ્ત્રીઓને પણ કંઈક સન્માન જેવું મળશે. બાકી અમારી કોઈ કિંમત કરતું જ નહોતું. ગંગાબા, માની મરજી માં ઈશ્વરની મરજી, આ તો બ્રહ્મ વાક્ય છે. ચતુરભાઈ, માની મરજી એટલે કે પછી એક ગમે તે સ્ત્રી હોય, માં હોય, બહેન હોય કે પત્ની હોય, કોઈ પણ સ્ત્રી હોય, જો તમે એમની મરજી વિરુદ્ધ એમને કોઈ પણ કાર્ય કરવા માટે વિવશ કર્યું તો એ નહીં ચાલે. સમજ્યા? હા બા, સમજી ગયો. આ દીકરી વળાવો એના અધિકારને નહીં, એ તો જાણે મારા માટે જ લખ્યું છે. મારા વરને જઈને વંચાવીશ. ગંગાબાએ તો સાચે આપણને ઈશ્વર પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડી દીધો છે. ચતુરભાઈ, નિયમ 1 વાંચો, એમાં મેં લખ્યું છે મનુષ્યએ ઈશ્વરના શરણમાં જોઈએ, કોઈ પામર મનુષ્યના શરણમાં નહીં. પણ બેનબા, ઈશ્વરના શરણે તો અમે જાહું, પણ જો અમને કઈ સમજાય નહીં તો તમારી પાસે પૂછવા તો આવવું પડશે ને. માર્ગદર્શન મનુષ્યનું લેવાય, પણ ભક્તિ તો ઈશ્વરની જ કરાય. સમજ્યા? તો બોલો, આ નિયમ બધાને ગમ્યા ને? આ બધા નિયમો તો પારસમણી જેવા છે. જે આનું પાલન કરશે એ ઈશ્વરને પામશે. આપણા આખા ગામમાં આ નિયમો તો બધાએ પાડવા જ જોઈએ. હા હા, પાડવા જ જોઈએ. તો બોલો, બધાને આ 7 નિયમો મંજૂર છે ને? હા હા, મંજૂર છે. તો બોલો ગંગાબાનો જય, ગંગાબાનો જય. અરે તમે પાછા નિયમ 1 વાંચો, શું લખ્યું છે મેં? બોલો રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. અરે બા, અરે બા, હા, હું છે ને આખા ગામમાં ફરી વળ્યો પણ શું જોગમાયા? અરે બા, જોગમાં એના કાંઈ વાવડ નથી. ક્યાં જાય? ગંગા બહુના ઘરે હશે, કાં તો પછી એના ઘરમાં. અરે બા, હું સૌથી પહેલા છે ને ગંગાબાના ઘરે જ ગયો તો, પણ આખું ઘર ખાલી છે બા, ત્યાં ફાનભાઈ નથી. તો નદી કિનારે જોયું? મંદિરમાં જોયું તમે? અરે બા, હું અને સૈનિકો છે ને મંદિરે, નદીએ અને આસપાસના ડુંગરોએ બધાય ગોતી વળ્યા, પણ ક્યાંય પાનભાઈ નથી બા. હવે શું કરીશું? ગંગાવો, જોગમાયાને ક્યાં શોધીશું? ગોર્ધન, એક કામ કર, જટ ગાડું કાઢ. આજે હું જોગમાયાને શોધીને જ લાવીશ. ગામે ગામ ભટકવું પણ કેમ ના પડે, પણ આજે આપણે જોગમાયાને શોધીને જ લાવીશું. ના બા, આ કરવાની કઈ જરૂર નથી. ગંગા, કેમ આવું બોલું છું? અરે બેનબા, આપણી પાનકી ખોવાઈ ગઈ છે ને તમે આવું બોલો છો બેનબા? પાનકી ખોવાઈ નથી, પણ એનો વિશ્વાસ ખોવાઈ ગયો છે. પહેલા એ પાછો લાવવો પડશે. એટલે તમે શું કહેવા માંગો છો? પાનકી પર જેણે અત્યાચાર કર્યો છે એને શોધીને શિક્ષા કરવી પડશે. એને શિક્ષા થશે તો જ પાનકીને ન્યાય મળશે અને એનો વિશ્વાસ પાછો આવી જશે. પછી એની જાતે આપણી પાસે આવી જશે. અને કોણ હશે બેનબા? એ જ તો શોધવાનું છે કે એ કોણ છે જેણે મારી પાનકી સાથે આવું કર્યું. એ કોણ છે જેણે મારી પાનકીને ભૂખી રાખી, જાનવરની જેમ એની પાસેથી કામ કરાવ્યું. એને શોધીને શિક્ષા તો કરવી જ પડશે. હા ગંગા, આટલી નાની છોકરી સાથે જેણે પણ આવું કર્યું છે એને એવી શિક્ષા આપીશું કે આખો પંથક યાદ રાખે. ગોર્ધનભાઈ, હવે તમે આખા એક ગામમાં ને આજુબાજુના ગામમાં સંદેશો પહોંચાડો કે ગંગાબા સુરક્ષિત પાછા આવી ગયા છે. હનુમાન દાદા કેમ પણ કરીને આ સંદેશો પાનકી સુધી પહોંચાડી જ દેશે. ચર્ચા. હા બેનબા. લો લો લાવો લાવો ગંગાબાના ચરણરાજ અડિયાના ગંગાબાના ચરણામૃત પારાના ચરણામૃત આ છે ગંગાબાના ચમત્કારી કેળ સાર કાઢીને લાવો માજી
લઈ જાઓ, ચમત્કાર કરો ઘરે જઈને. ઓ લો, સાક્ષાત ચમત્કારી ગંગાબા મારી દુકાને પધારી રહ્યા છે તાર કાઢીને. બોલો ગંગાબાનો જય, ગંગાબાનો જય. હરિરામભાઈ, હા, ધમધોકાર ચાલે છે ને તમારો કારોબાર? અરે એકદમ ગંગાબા, તમારી કૃપા છે દાર કાઢીને. આ ચરણામૃત, ચરણરજ, એનાથી કઈ ચમત્કાર થાય છે ખરો? શું વાત કરો છો ગંગાબા? આ બધું જ બહુ ચમત્કારિક છે, બહુ દિવ્ય છે. આનાથી બહુ બધા લોકોને લાભ થયા છે. આ ચતુરને પૂછી જુઓ દાર કાઢીને. હે ને ચતુર? આ મારી ભેંસ બીમાર થઈને મરવા પડેલી, આ ચરણામૃત પાયું ને તો તરત ઊભી થઈ ગઈ. અરે વાહ, મારે પણ જોવું છે કે આની અસર કેવી છે. ગંગા, બેનબા, અરે ગંગાબા, આ તમે શું કરી નાખ્યું? હે રામ, કેટલું લોહી નીકળે છે. હરિરામભાઈ, આ બધી વસ્તુ દિવ્ય છે ને, તો લગાડો ને મારા ઘા પર, એ મટી જશે ને. અરે લગાડો ને, આ ચરણામૃત, ચરણરજ, આ ધૂળ, આ પાણી, આ લગાડો, ઘા મટી જશે ને હમણાં. બેનબા, એ ગંગા શું કરે છે ગંગા? અરે આ લોહી તો બંધ થવાનું નામ જ નથી લેતું. આનાથી ઘા મારો ભરાઈ જશે. બા, જો હવે આનાથી મટી જશે. સાચું ને હરિરામભાઈ? ગોરધન, સાફ કપડું અને હળદર લઈ આવ. જા ઝટ. અરે બા, એની જરૂર નથી. આ બધું કરવાથી બધું સાજું થઈ જવાય છે. હરિરામભાઈ, તમે જ કહ્યું હતું ને કે આ બધું લગાડીશ તો મારા ઘા જલ્દી મટી જશે. તો બા, હમણાં જ સાજું થઈ જશે. આ શું કરો છો તમે લોકો? આ ઘા પર ગંદુ પાણી, ધૂળ અને વાળ ચોટાડાય. તો બા, હા તો પછી શું કરાય? પહેલા તો ઘાને સાફ કરાય. ઓ ભગવાન, સાફ કરીને હળદર લગાડાય અને પછી સાફ કપડું બંધાય, જેનાથી ઘા પાકે નહીં. જોયું ને તમે? આ નાના સરખા ઘા પર પણ આ ચરણામૃત, ચરણરજ, મારા વાળ, કંકુના પગલા, પાણી, ધૂળ કઈ જ કામ નથી આવ્યું. ઈલાજ કર્યો માના પ્રેમે અને આ હળદરે, અને તમે એ છોડીને આ બધી વસ્તુઓ વાપરો છો જેનો કોઈ જ લાભ નથી. અરે ધૂળ પાણીથી મને જ લાભ નથી થતો, આ મારા વાળથી મને જ લાભ નથી થતો, તો તમને શું લાભ થવાનો? આ માત્ર ને માત્ર પૈસા કમાવાનો કારોબાર છે. આવા અંધવિશ્વાસમાં ના આવો. ભક્તિ એ છે જેમાં મનુષ્ય ઈશ્વરના શરણમાં જાય, કોઈ પામર મનુષ્યના શરણમાં નહીં. એ હરિયા, ગંગાબાની ચરણરજ આપશે એ કહીને કેટલાય કામ કરાવ્યા મારા પાસેથી. મારી પાસે પૈસા પણ આવ્યા તે. અરે મારો હરિયાને તોડો આની દુકાન. છેતરી છે આને. ગંગાબા, હું તમારી વાહવાહ કરતો, તમારા ગુણગાન ગાતો હતો ને તમારી ચીજ વસ્તુ વેચીને બે પૈસા કમાતો હતો, પણ તમને ના ગમ્યું કેમ? તમે મારી દુકાન તોડાવી છે ને, હું તમને છોડીશ નહીં ગંગાબા. આ હરિયો આનું બહેન લેશે તાર કાઢી. ગંગાબા, શું થયું? કેમ થાળી ખખડાવી? અલે ભીખલી, તને એટલું એ સમજાતું નથી કે શું? આ એક જૂની પ્રથા છે. થાળી કે નગારું વગાડવું એટલે લોકોને ભેગા કરવા. હા, અને પછી કોઈક વાતની જાહેરાત કરવાની. સાચું ને ગંગાબા? એકદમ સાચું. આજથી આ માત્ર હનુમાન દાદાનું મંદિર નહીં, પણ સંકટ મોચન સભાની જગ્યા છે. સંકટ મોચન સભા એટલે? એટલે કે માત્ર આપણું જ ગામ નહીં, પણ આખા પંથકમાં કોઈ પણ વ્યક્તિ પર જો કંઈ સંકટ આવ્યું હોય ને, તો એને અહીં આવીને આ થાળી વગાડવાની.
અને એના અવાજથી આપણે બધા અહીં ભેગા થઈશું. પછી આપણે બધા ભેગા મળીને એ વ્યક્તિની સમસ્યાનું સમાધાન કરીશું. પણ ગંગાબા, આપણા મંદિરમાં નગારું પણ છે, એ વગાડી શકાય. થાળી વેલણ જ કેમ? આપણને આરતીમાં નગારું વગાડવા આપે છે આ પુરુષો કે આમ જ આપશે વગાડવા? એકદમ બરાબર મુદ્દો પકડો છો મંગુબેન તમે. આ થાળી અને વેલણ સ્ત્રીઓના સાધન છે, અને જે આપણે 7 નિયમો બનાવ્યા છે એમાં સ્ત્રીઓને પણ અધિકાર અપાવવાનો છે. એટલે એના માટે આ થાળી અને વેલણ. તો બેનબા, અમને પુરુષોને કઈ સમસ્યા હોય તો અમે થાળી વેલણ વગાડી શકીએ ને? ના ના બા, આ લોકોને થાળી નહીં આપતા, આ આપણને આરતીમાં નગારું વગાડવા આપે છે. અરે એ જ તો ભેદ દૂર કરવાનો છે સ્ત્રી પુરુષનો, અને આપણા નિયમમાં પણ છે. યાદ છે ને બધાને? ગોરધનભાઈ, તમે જો આજે આરતીમાં ભીખીબેનને નંગારું વગાડવા આપશો ને તો તમને પણ આ થાળી અને વેલણનો હક મળશે. પણ બેનબા, એ તો એમને આવડતું નહોતું એટલે નહોતો આપતો. અરે મોકો તો આપો. આ સ્ત્રી છે એટલે નહીં વગાડી શકે એવું થોડી હોય. અરે આ જ વિચારધારા બદલવાની છે આપણને. સમજ્યા તમે? ગંગાબા, સાચે જ તમે આ સંકટ મોચન સભાનો વિચાર લાવ્યા એ મને બહુ જ ગમ્યો. તો આજથી જ એની શરૂઆત કરીએ, હનુમાન દાદાનું નામ લઈને. તો ચાલો હનુમાન દાદાના જયકારા સાથે આ થાળીને વેલણ દાદા પાસે મૂકી દઈએ. એટલે શું, દરેક જણાના સમસ્યાના સમાધાનમાં દાદાના આશીર્વાદ એમની જોડે જ રહે. તો બોલો, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. બા, આ જુઓ, કહડ બાપુનું કાગળ આવ્યું છે. બા, શું લખ્યું છે? ગંગા, કહળનો સંદેશ છે કે એ હજુ 60 દિવસ પછી આવશે. ગંગા, જો તો મારા ગંગાવો કેટલા દુઃખી થઈ ગયા. હું ટીખળ કરતી હતી, કહળ લખે છે કે આ પૂનમે જ આવે છે. હા, અરે બા, પૂનમ તો હમણાં આવી. બસ તો કહળ પણ આવી જ ગયો એમ સમજી લ્યો. ગંગા, બસ તમારું મોઢું હંમેશા આમ જ હસતું રહે. હે ભગવાન, આખરે તમે મારી સામે જોયું. બસ હવે આ ઘરમાં સારા સમાચાર જ આવે એવી કૃપા કરજો. એને ગંગાવો. બેનબા, આ તો સંકટ મોચન સભાનું કહેણ લાગે છે. બા, હું જાઉં? હા, જાઓ બેટા. અને આ ગામમાં કોઈ દુખી ના રહે એવી દાદાને પ્રાર્થના કરજો. એ અંદર આવું કે ધાર કાઢીને? છાનો માનો આવ, કોઈને ખબર ન પડવી જોઈએ કે હું અહીંયા છું, નહીં તો વેતરી નાખીશ. હમણાં કપડું બે. આ કાતર છે ને તમારા સુધી જ રાખો, તમારા માટે કામ લાગે, મને ના દેખા. કારણ કે ગંગાબા છે ને એ બહુ જ મોટા સુધારાવાદી બની ગયા છે. મારો દીકરો ધંધો બંધ કરાયો તાર કાઢીને. એ બહુ જલ્દી એમનો સકન જોવો તમારા ગળા સુધી પણ આવી જશે તાર કાઢી. અને હા, તમારા માટે ડરવા જેવી વાત એ છે કે પાનબાઈ પણ ભાગીને એ ઘરે આવી ગઈ હતી તાર કાઢીને. શું? હા, અને એના કોઈએ હાથ બાંધ્યા હતા એવી કઈ વાત કરતી. કોઈનું નામ લીધું? નામ બોલી હોત તો મારા પેલા ગંગાબા અહીંયા આવી ગયા હોત. આ તો હું છું કે દોઢ પગે દોડતો દોડતો આવ્યો તાર કાઢીને. એ આવશે તો પણ મારું કાંઈ નહીં બગાડી શકે.
જૂઠું ન બોલાવે. મારું નામ ક્યાંય સામે આવશે જ નહીં. જોજો હો, તમારી ભાણી છે ને બહુ હોશિયાર થઈ ગઈ છે. એ ગમે એમ કરીને તમને શોધી જ નાખશે ધાર કાઢીને. આ કાતર જોઈ છે? ધારદાર લાગે છે ધાર કાઢીને. આ કાતર કરતા પણ ધારદાર છે આ ઝમકુનું મગજ. મને શોધવી કઈ આટલી સરળ નથી, કારણ કે કોઈ મારું નામ લેશે જ નહીં. કારણ કે બધા જ જાણે છે કે નાગણનું વેર અને આ ઝમકુનું ઝેર, તેનાથી કોઈ બચી શકે એમ નથી. બેન શું થયું? કેમ થાળી વગાડો છો? મને જાણવા મળ્યું છે કોઈને કોઈ પણ જાતની સમસ્યા હોય છે ને તો આ થાળી વગાડવાથી સમાધાન મળે છે. હા, તમે સાચું સાંભળ્યું છે, પણ વાત શું છે એ બોલો. આ મારા બાપુ છે. અમને મારા લગ્ન ખૂબ ધૂમધામથી કર્યા, બહુ ખર્ચો કર્યો, સોના ચાંદી પણ મને આપ્યું, જેનાથી હું મારા સાસરીમાં ખુશ રહી શકું. પણ આ શેઠ છે ને મારા અને મારા બાપુનું સુખ જોઈ જ નથી શકતા. આ છે મારી સમસ્યા ગંગાબા. ઓ શેઠ, દેખાવામાં તો સાવ સજ્જન જેવા લાગો છો, અને આ બેનને એટલું હેરાન કરો છો તમે. ઓ ભાઈ, સજ્જન વજન તો બધો દેખાડો છે, બાકી હેરાન તો કોઈ પણ કરી શકે. આ પુરુષોનો તો કામ જ છે સ્ત્રીઓને પીડા આપવાનો. મારો વર મને ઢોર માર મારતો. ઓ પપીલાઓ, શું કામ હેરાન કરો છો આ બેનને? હે, તમારા કહળ બાપુના ખબર હોત ને તો તમને સીધા દોર કરી નાખે. કહળ બાપુ નથી તો શું થયું? આપણે તો છે ને. ચલો આપણે જ સીધા કરીએ અમને. ચલો. શું કરો છો તમે? આપણી સંકટ સભાનું કામ સમાધાન કરવાનું છે, શિક્ષા કરવાનું નહીં. આપણે બેનની વાત સાંભળી, પણ શેઠની વાત સાંભળવાની હજુ બાકી છે. બોલો શેઠજી, શું વાત છે? ના ના ગંગાબા, આ સાવકાર બધા નક્કામાં જ હોય છે. માણસનો જીવ ભલે જાય પણ વ્યાજ ન જાવું જોઈએ. શેઠજી, તમે બોલો. ગંગાબા, આ બાપને દીકરી મારે ત્યાં આવેલા ને પૈસા વ્યાજે લીધા છે. આમ તો હું ખેતર કે સોનું ગીરવે મુકાવીને જ પૈસા વ્યાજે આપું છું. પણ છોકરી બોલી કે કાકા, મારા લગ્ન છે ને મારા બાપુ પાસે પૈસા નથી. ખેતરમાં પાક સારો થયો છે ને વેચાઈ જશે એટલે પૈસા આપી દેશે મારા બાપુ. મેં એમના પર ભરોસો કરી ને પૈસા આપ્યા. આજે એના લગ્ન થઈ ગયા, 2 વાર પાક ઉગી પણ ગયો અને વેચાઈ પણ ગયો. અસલ તો શું, આ વ્યાજ પણ નથી આપતા મને. ઘરે ધક્કા ખાઈ ખાઈને મારા ચપ્પલ ઘસાઈ ગયા. આજે હું પૈસા લેવા ગયો તો છોકરી બોલી કે ગંગામાં સામે આવો, હું ત્યાં પૈસા ચૂકવી દઈશ. અને અહીં આવીને થાળી પીટવા લાગી. બેન, શું આ વાત સાચી છે? હા બાપ, પણ બેન જો વ્યાજે પૈસા લીધા છે તો ચૂકવવા તો પડશે જ. બા, અમે ગરીબ છે, અમે ક્યાંથી ચૂકવીએ એમના પૈસા? ખેતરના આવકમાંથી ધીમે ધીમે આપું. અને એમ પણ શેઠજી કે એક સાથે રકમ માંગે છે, ધીમે ધીમે આપો. ખરું ને શેઠ? હા બા. મારા લગ્ન થયા પછી મારી બેનના થયા, પછી મારા ભાઈના, એમાં પૈસા ખર્ચ થઈ ગયા. હવે ક્યાંથી ચૂકવીએ એમના પૈસા? આમની પાસે તો ખૂબ ધન છે ને, તો એ અમારું કરજ માફ ના કરી શકે. ગંગાબા, તમે તો અમારા જેવા ગરીબોને સહાય આપો છો ને, તમે જ અમારી મદદ કરો. તમે જ અમને આ દેવામાંથી મુક્ત કરાવો. આ મારા બાપુ ચિંતામાં મરી જવાની વાત કરે છે. હા હા શેઠજી, તમારા પાસે તો અઢળક ધન છે, થોડું જતું કરો બિચારી માટે. બિચારી કેટલી રડે છે. માફ કરો એનો કરજ. શા માટે એમનું કરજ છોડે? એમની પાસે વધારે પૈસા છે તો શું એમનો ગુનો છે? બેન, તમે શેઠજી પાસેથી પૈસા ઉધાર લીધા છે તો ચૂકવવા જ પડશે. અને જો તમે ચૂકવી નતા શકતા તો પછી લગ્ન સાદગીથી કરવાતા ને, ધામધૂમથી શા માટે કરે? ગંગાબા, આ તમે બોલો છો, તમારા જેવા ગરીબોની મદદ કરો છો. હા, કરું છું, પણ જે ગરીબો લાચાર હોય એની મદદ કરું છું. તમે ગરીબ હશો પણ પૈસા તો ચૂકવી જ શકો છો ને, અને ચૂકવવા જ પડશે. કાકા, ચૂકવશો ને પૈસા? ના ના,
એ શું કામ ચૂકવશે? અમે નહીં ચૂકવે કોઈ દિવસ નહીં. અમે ગરીબ છે, અમે ક્યાંથી પૈસા ચૂકવીએ? જો તમે અમારી મદદ નથી કરી શકતા ને તો હમણાં આ મંદિરના હનુમાન દાદાની સામે આ ચાકુથી મારો જીવ આપી દઈશ. આવું નહીં કરો બેન. ગંગાબા, એમને રોકો. શેઠજી, તમને સમજાતું નથી? થોડાક પૈસા માટે બેચારી જીવ આપે છે પોતાનો. અરે આમને પરવા હશે. પૈસા ગળે બાંધીને ઉપર જશો કે શું? ગંગાબા અમને કહો, એવું ન કરે. હું મારો ઘરે જતું કરું છું.